અને માના ખોડામાં પોતાનું માથું મૂક્યું. એ લાલા તું આ શું કરે? હવે તું કઈ નાનો થોડો છો, મોટો છો, 16,108 કન્યાનો પતિ છો, આવડી મોટી દ્વારિકાનો રાજા છો. ત્યારે ભગવાન કે માં જગતનો ભલે મોટો માળીનો તો છોટો. હું જગતનો મોટો છું પણ માં તારી આગળ તો નાનું બાળક કે નહીં. માં તું મને ના પાડતો હું કાલથી આવું ને. ના દેવકી માં પોતાના બે હાથ કનૈયાના મસ્તક ઉપર દ્વારિકાધીશના મસ્તક. ભગવાને લગ્ન કર્યા પછી પણ ભગવાન પોતાનું નિત્ય કર્મ છોડતા નથી. લગ્ન થયા પછી પણ ભગવાન દ્વારિકાના રાજા હતા. સોનાની આવી મોટી નગરી હતી. તે છતાં પણ સવારના ઉઠી બ્રહ્મ મુહૂર્ત ઉઠાય ભગવાન ઉઠી અને 5 જણાને પગે લાગે છે. પરમાત્મા પગે લાગે સવારે દરરોજ. 5 જણા કોણ? પેલે તો બ્રાહ્મણને પગે લાગે છે. ભગવાન પેલે ઉઠી બ્રાહ્મણને પગે લાગે, બીજા ભગવાન ગાયને પગે લાગે છે, ત્રીજા ભગવાન ગુરુને પગે લાગે અને ચોથા ને પાંચમા માતા પિતાને પગે લાગે છે. સ્વયં પરમાત્મા ધરાતલ ઉપર આવ્યા પછી પોતાનું જે લીલા કાર્ય છે એ તો કર્યું, પણ ભગવાન તમને મને બતાવ્યું કે પરમાત્મા સવારના પૂરમાં બધાને દર્શન કરે, પગે લાગે. નકર જોવા જઈએ તો બે વસ્તુ છે. એક તો પરબ્રહ્મ પરમાત્મા છે ને, ભગવાન છે. ભગવાનને કોઈને પગે લાગવાની જરૂર નથી. અને બીજા દ્વારિકાના રાજા છે, સોનાની નગરીના, એમને કોઈને નમવાની જરૂર નથી, પગે લાગવાની જરૂર નથી. તે છતાં પણ પરમાત્માએ ભાગવતમાં દર્શન બતાવ્યું કે નિત્ય 5 જણાને વંદન કરે છે ઉઠીને. નિત્ય 5 જણાને દર્શન આપણે પણ કરવા જોઈએ, વંદન કરવા જોઈએ. ગુરુને, ગાયને, બ્રાહ્મણને અને માતા પિતા. કથા તો અદ્ભુત છે કે બધાને પગે લાગ્યા. છેલ્લે દેવકી માને કે માં ચાલો તમને પગે લાગવા આવ્યો છું. દેવકી માં કે લાલા પગે લાગ. નહીં માં એમ નહીં, અંદર ચાલો. માને અંદર લઈ જાય. હવે પગે લાગ. એમ નહીં માં, પલાઠી વાળો. માને પલાઠી વાળે. હવે પગે લાગ. એમ નહીં, હવે આંખ બંધ કરો. કનૈયા, એ કનૈયા, તને પગે લાગવું છે પણ નખરા. અરે માં કહું છું આંખ બંધ કરો. અને દેવકી માં કને આંખ બંધ કરાવે ભગવાન. અને પલાઠી વારી આંખ બંધ કરીને જ્યાં દેવકી માં બેસે, ભગવાન શું કરે? દોડી અને માના ખોડામાં પોતાનું માથું મૂકી. એ લાલા તું આ શું કરે? હવે તું કઈ નાનો થોડો છો, મોટો છો, 16,108 કન્યાનો પતિ છો, આવડી મોટી દ્વારિકાનો રાજા છો. ત્યારે ભગવાન કે માં જગતનો ભલે મોટો પણ માળીનો તો છોટો ને. હું જગતનો મોટો છું પણ માં તારી આગળ તો નાનું બાળક કે નહીં. અને માં તું મને ના પાડતો હું કાલથી આવું ને. ના લાલા. દેવકી માં પોતાના બે હાથ કનૈયાના મસ્તક ઉપર મૂકે, દ્વારિકાધીશના મસ્તક ઉપર. માનું સાનિધ્ય મળે, માની સેવા કરી લેજો. હા, માની સેવા કરી માને રાજી રાખજો સાહેબ. ઘણી વાર એવું બનતું હોય, પિતાની ઉંમર થઈ હોય, પિતા બિચારા જવાબદારી પૂર્વક બધું નિભાવી જાય ને ક્યારેક વેલું દેહાંત થઈ જતું હોય તો પાછળથી તમારી ઈ માં એકલી ન પડે. ઈ જવાબદારી કોની? સંતાનોની છે. એ લોકોએ દુઃખના દિવસો જોઈ, પેટને પાટા દઈ તમને મને મોટા કર્યા, અને પાછલી ઉંમરમાં એને કોઈ જાતનું દુઃખ ના આવે, કોઈ જાતની તકલીફ ન પડે.
એ જવાબદારી આપણી છે. ભગવાન માના ચરણોમાં મસ્તક મૂકી અને માં આગળ વાતું કરે. કનૈયા તું આવસ અને ભગવાન ખાલી જતા નહીં હો. આમાં લખ્યું છે ભગવાન જઈને માની આંખ સામે જોતા. પરમાત્મા માતા પિતાની આંખ સામે જુએ, આંખ સામે જોઈ અને ભગવાન વિચારે કે કઈ દુઃખ તો નથી ને. એટલે ભગવાન વાતું કરીને વાત કઢાવે કે જો કઈ પણ દુઃખ હોય તો દીકરાને કેજો, દીકરો એમાંથી દૂર નીકળે તો કોણ કરશે. પાછલી ઉંમરમાં માતા પિતાને રાજી રાખજો ને જે કઈ પણ જોઈએ. આ કથા કરું છું મને ગમે સાહેબ, મને ઈ જ વાત, ઈ જ સંકલ્પ. આ 7 દિવસ નહીં, જ્યારથી આ કથા નક્કી થઈ ને મારા મનમાં એક જ વાત, આ કથા વ્યાસપીઠ ઉપર બેસું ત્યારે મને આમ સ્મૃતિ થતી રહે, યાદ આવતું રહે કે બાપાના શબ્દો કે સંતાનો તમે આ સારી કથા કરી, હું બહુ રાજી થયો. બસ આવી એક કથા મારી પાછળ કરજો. અને આવા રૂડા સંતાનો કે જે માતા પિતાના શબ્દ ઝીલ્યા છે,